વીટી કેમ કાઢે બનો કર લાગી. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ, આજના દિવસમાં હું જે પણ કરીશ તે બધું તમને વ્લોગમાં બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. તો આજે તો સવારમાં કંઈ રસોઈ એટલું છે નહીં, કારણ કે રસાવાળા ખમણ બનાવવાના છે. તો ખમણ તો રેડીમેડ આવી ગયા છે, એનો વઘાર પણ અપાઈ ગયો છે અને રસો બસ ગરમ જ કરવાનો છે. તો આજે કંઈ કરવા જેવું છે નહીં અને મારા અને પપ્પા માટે બનાવ્યું છે ફ્લાવરનું શાક. તો ચલો તમને બતાવો. તો અમે જમવા બેસી ગયા છીએ અને ચેમ્પુ છે, આ ચેમ્પુ પણ જમવા બેસી ગયો છે, સાથે મમ્મી અને પપ્પા પણ જમવા બેસી ગયા છે. સો ગાઈઝ, અત્યારે હું રેડી થઈ ગઈ છું અને અત્યારે હું જાઉં છું. પહેલાં જન્માષ્ટમી આવે છે એટલે કૃષ્ણ ભગવાનના માટે કપડાં લેવા માટે, વાઘા લેવા માટે. તો હું જાઉં છું મમ્મીની સાથે. પહેલાં આપણે કૃષ્ણ ભગવાનના આખા કપડાં, વાઘા જે પણ આપણે જન્માષ્ટમીમાં એમને ડેકોર કરશું, એમની પાઘડી ને બધું લઈ આવી દઈશું. તો તમને બતાવું કે કઈ રીતના અમે કપડાં લઈએ છીએ એમના. તો ગાઈઝ, અહીંયા એટલા બધા કૃષ્ણ ભગવાનના વાઘા હતા, એમના મુકુટ, બધું એટલું સારું સારું હતું. ના જો બીજું મુકુટ. તો અમે લોકોએ આ બધી વસ્તુ સિલેક્ટ કરી હતી. અમારા ત્યાં 3 લાલા મોટા છે, એક લાલો નાનો છે અને એક રાધા કૃષ્ણની મૂર્તિ છે. તો મેં એના માટે શોપિંગ કરી છે અને આ બધા કપડાં છે, મુકુટ છે. આ મોટો મુકુટ હતો અને બહુ સરસ સરસ એવા મુકુટ હતા. સો ગાઈઝ, અત્યારે મારું લંચ થઈ ગયું છે, જમાઈ ગયું છે. તો અત્યારે હું જાઉં છું ઘરે અને ઘરેથી પછી જઈશ પાર્લર પર. અને આજે શ્રીમંતના ઓર્ડર હતા અને પ્રિપેરેશન એમની સ્ટાર્ટ થઈ ગઈ છે. ગાઈઝ, અત્યારે હું ઘરે આવી ગઈ છું પાર્લરથી અને અત્યારે હવે હાર્દિક લેવા આવે એટલે હું જઈશ પાછી ઘરે. તો ત્યાં જઈને આજે બનાવવાના છે અમે લોકો મોમોઝ અને રગડા પેટીસ. તો રગડા પેટીસ તો મમ્મી બનાવશે, હું બનાવીશ મોમોઝ. પણ હાર્દિક લેવા આવે ત્યારે જલ્દી જવાશે, કારણ કે મારે જે પણ સામાન છે તે અહીંયાથી લઈ જવાનું છે એટલે હાર્દિક વગર એ વસ્તુ લઈ નહીં જવાય. તો અત્યારે એનું પહેલાં વેઇટ કરું છું, તે આવે એટલે જઈએ. ગાઈઝ, અત્યારે હું ઘરે આવી ગઈ છું અને મારા કપડાં લીધા વગર જ આવવું પડ્યું, કારણ કે હાર્દિક છે ને તે બહુ ભૂલક્કડ ઇન્સાન છે. એ જોજો બનો કર લાગી. એટલે પાગલ ને ભૂલક્કડ ઇન્સાન છે ને કે નહીં પૂછવાની વાત. એમને કીધેલું હતું સામાન લઈને આવો તો પણ ઉતાવળ કરીને મને અહીંયા લઈને આવ્યા. મારા જવાનું છે ગાઈસ. ચાલો, બહુ થઈ ગયું તેમાં હું નથી. કંઈ નહીં, તો હવે રસોઈ કરવા જવાનું, મોમોઝ બનાવવાના છે. ઓલરેડી એમના લીધે એટલું લેટ થઈ ગયું છે ને કે નહીં પૂછવાની વાત. તો ઓલરેડી હું કઈ કામમાં હતો. કંઈક કામમાં નહીં હતા. ગાઈઝ, પનીર છીનીને રેડી છે. અત્યારે ચીઝ છીનાઈ છે. ના રગડા પેટીસનો રગડો છે, હજુ બનાવવાનો બાકી છે. તો પહેલાં પનીરને છીની કાઢ્યું છે અને ચીઝને પણ છીની કાઢ્યું છે અને કેપ્સિકમને આટલા નાના નાના પીસમાં કટ કરીને આપણે બધું મિક્સ કરશું આમાં. હવે એની અંદર મીઠું, મરીનો ભૂકો, અને ચાટ મસાલો. હવે એને પ્રોપર મિક્સ કરો. તો હવે મિક્સ કર્યા પછી ચીઝ એડ કરશું અંદર. તાપલું પણ ઘટતું એવું લાગે છે. હા, શું કહેવાય, કઠોળ માનવી પડે છે. કંઈ નહીં આવે. તો
તો હવે આપણે આને પણ પ્રોપર રીતે મિક્સ કરીશું. તો ગાઈઝ આપનો જે સાંજો છે તે રેડી થઈ ગયો છે. તો હવે આપણે બનાવશું મેંદાનો લોટ બાંધવાનો છે. ખાલી મેંદાનો જ બાંધવાનો છે. તો એમાં નોર્મલ એક જ વસ્તુ એટલે વીટી વીટી કેમ કાઢે? કાઢવી પડે પછી લોટ અંદર ચીક્યો જાય. તો નોર્મલ આપણે એક જ વસ્તુ અમને નાખવાની છે, મીઠું. મીઠું નોર્મલ છે? ઘરમાં મળી આવે ને એવી વસ્તુ છે. અચ્છા, એને નોર્મલ કહેવાય. ને ને બહારથી લાવીએ ને શું કહેવાય? કયું ગાઈસ જવાબ માંગો, જવાબ. ને તેલ, બસ. આપણે જેમ નોર્મલ રોટલીનો લોટ બાંધીએ એ રીતે જ બાંધવાનો છે. પણ મીઠું નોર્મલ કહેવાય, એ ઘરની વસ્તુ છે. તો બહારની વસ્તુ લાવીએ એને શું કહેવાય? બહારની વસ્તુ લાવીએ એને શું કહેવાય? એક્ઝોટિક વસ્તુઓ. ગુજરાતીમાં એનું વર્ણન કરવું હોય તો શું કહેવાય? તમારો માથાનો કપાળ. ગાઈસ બોલતા નહીં આવડું એટલે આવું બધું બોલ દેવાનું જોયું. આમાં એકવાર હાથ નથી નાખવા દેવાનું. બરફ જેવું છે. ક્રિશભાઈ કાઢ્યું ને એટલા અને બરાબર આવી રીતના છે ને એ કરવાનું એટલે તેલની ગથરી નહીં રહી જાય. પછી તેલની ગથરી રહીને કાં તો મીઠું એક મેં ગથરી જ કેવું ને મીઠું છે ને તેને પણ પ્રોપર રીતે મિક્સ કરવાની. તો પછી લોટ બાંધીએ ને તો એક જગ્યા પર મીઠાશનો ટેસ્ટ આવે. આમ મીઠું લાગે, ખારું ખારું લાગે. મીઠાશ નહીં કહેવાય, હા એને ખારું કહેવાય. ગાઈસ લોટ ઓછો પડી ગયો છે, પાછો નાખ્યો છે લોટ. એક મોટી બીજી નાખી છે કારણ કે મોમોઝનો લોટ છે ને બહુ વધારે બાંધવા જેવો નહીં. કારણ આમ વધે એના આટલા નાના નાના જ લોવા પાડવાના. તો હવે આપણે એડ કરીશું એમાં પાણી. થોડો છે ને કડક બાંધવાનો, માઇનર કડક બાંધવાનો રોટલીના લોટ કરતાં. એટલે મોમોઝ ફાટી નહીં જાય અંદર એમાં સ્ટફિંગ ભરીએ ને તે ટાઈમ પર. તો ગાઈસ અહીંયા જાડો જાડો લોટ બનાવવામાં આવી રહ્યો છે કેમ કે ફાટી નહીં જાય. રાઈટ? જાડો નહીં કહેવાય. ઓકે, જાડો નહીં થઈ જાય, ફાટી નહીં જાય, એનો સ્ટફ બહાર નહીં નીકળી જાય. તો અત્યારે વણાય છે રોટલી. રોટલીને મોટી જ વણીએ છે. પહેલાં અમે જ્યારે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરેલું ને ખાલી ટ્રાયલ માટે ત્યારે અમે નાની નાની બનેલી. બટ આજે અમે મોટી વણશું અને ગ્લાસના મદદથી કટ કરશું. તો હવે આપણે એને કટ કરશું. કટ થઈ ગયું છે. બીજી આની અંદર ભરશું સાંજો. મમ્મી બહુ નાની પહેલેથી મેં સાઈઝ બરાબર જ નાખી. બસ આના અંદર નાખવાનું અને કોર્નર પરથી આને પ્રેસ કરતા જવાનું અંદરની સાઈડ પર અને આના વાળતા જવાનું. આ બહુ નાનું છે. નાલો છોકરો બસ એ તો દબાઈ દે બસ બસ. પણ મોમોઝ બનશે તે જોજો. બહુ જ નાનું. આવી રીતના એક સાઈડથી દબાવતા જવાનું અને બીજી બાજુ પ્રેસ કરવાનું. તો મોમોઝ રેડી છે. અને આ જે ઉપરની ટોચ હોય ને તે થોડી તોડી કાઢવાની એટલે પેલું લોટ લોટ નહીં લાગે. નાનો મનનો મોમોઝ. તો હવે આપણે રોટલી છે ને થોડું એનું રાઉન્ડ આનાથી કરશું કારણ કે આનાથી બહુ નાના મોમોઝ બને છે એટલે આપણે થોડું મોટા રાઉન્ડથી કરશું. તો હવે આપણે બનાવશું કટલેટ બગા પેટીસની. ગાઈઝ હવે બનાવવાની છે મોમોઝની ચટણી. તો મેં એડ કર્યું છે ટોમેટો કેચઅપ અને શેઝવાન ચટણી આમાં મિક્સ કરી છે અને લસણના નાના નાના ટુકડા કરીને એને વઘાર કરવાનો છે અને તેલમાં એને ગરમ કરવા મૂક્યું છે. થોડું બ્રાઉન થાય ને એટલે આપણે ચટણીમાં એને એડ કરી દઈશું. તો આપણા લસણ બ્રાઉન થઈ ગયા છે તો હવે આપણે એડ કરીશું એના આમાં. હવે આને મિક્સ કરશું. તો ગાઈઝ અત્યારે મેં થોડાક મોમોઝને તળી કાઢ્યા છે તો હવે હું બનાવીશ એને ગ્રેવીવાળા મોમોઝ.
તો મોમોઝની ગ્રેવી બનાવવા માટે આપણે પહેલાં એડ કરીશું બટર દિલ ખોલીને નાખવાનું છે. બટર મેલ્ટ થઈ જાય એટલે આપણે એની અંદર એડ કરીશું લસણને ઝીણા કટ કરીને અને લીલા મરચાંને નાના કટ કરીને લીલા મરચાં એડ કરવાના છે. તો એ થોડા ગોલ્ડન ટાઈપના થઈ જાય એટલે એની અંદર આપણે એડ કરીશું ક્રીમ અને ક્રીમની જ ગ્રેવી બનશે એટલે થોડુંક ક્રીમ ક્વોન્ટિટીમાં વધારે નાખશું. તો હવે આપણે એની અંદર એડ કરીશું મરીનો ભૂકો, પછી મીઠું સ્વાદ અનુસાર જ નાખશું આપણે થોડુંક એવું, અને એના પછી આપણે એડ કરીશું ધાણાનો ભૂકો. મિક્સ કર્યા પછી આપણે ગ્રેવીને થોડી ગરમ થવા દઈશું અને એની ઉપરથી નાખશું કસ્તુરી મેથી અને એને પણ પ્રોપર રીતે મિક્સ કરી દઈશું. તો આપની ગ્રેવી રેડી છે. તો હવે આપણે એની અંદર ફ્રાઈડ કરેલા મોમોઝને એડ કરીશું અને પ્રોપર રીતે મિક્સ કરી દઈશું. સો સ્ટીમ મોમોઝ પણ રેડી થઈ ગયા છે. ઉપરથી થોડો ચાટ મસાલો, મસ્ત પૈકી મોમોઝની ચટણી પણ એડ થઈ ગઈ છે પ્લેટમાં. અને હવે લાસ્ટ એડ કરશું અફઘાની મોમોઝ. તો આ જે મોમોઝ બનાવ્યા તેનું નામ છે અફઘાની મોમોઝ. તો તમે ટ્રાય કરજો, મસ્ત લાગશે. તો ગાઈઝ ડિનર ડન થઈ ગયું છે અને બધાને મોમોઝ બહુ જ ભાવ્યા. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને મજા આવી જશે તમને આ રેસીપી મોમોઝની ખાઈને. અને લાસ્ટમાં જે ગ્રેવીવાળા મોમોઝ બનાવ્યા ને ગાઈઝ એ સુપર્બ હતા. તો મસ્ત ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો. તો બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.